નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે પાઠ્યપુસ્તકમાં પદ્ય 3 જોશું, જેનું નામ છે સ્વસ્થવૃત્તમ સમાચર। તો આપણે પહેલા પૂર્વ ભૂમિકા જોઈએ કે મહાકવિ કાલિદાસ જેણે કુમાર સંભવ નામનું મહાકાવ્ય લખ્યું હતું। હવે એ કુમાર સંભવ નામના મહાકાવ્યમાં 5મા સર્ગના શ્લોકમાં એક વાક્ય કહ્યું છે કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ। શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ એટલે કે એનો અર્થ શું થાય? તો કે ધર્મ કરવા માટેનું સર્વપ્રથમ સાધન કયું છે? તો કે આપણું શરીર। જો મિત્રો આપણું શરીર જ સ્વસ્થ નહીં હોય તો આપણે કોઈ પણ કામ કરી શકશું નહીં। માણસ જીવન જીવે છે તો જ્યાં સુધી એ પોતે પોતાનું જીવન જીવે છે ત્યાં સુધી એ કોઈને કોઈ કામમાં રચ્યો પચ્યો હોય છે। પોતે દિવસ રાત તનતોડ મહેનત કરે છે અને પોતાનો પેટનો ખાડો પૂરે છે, એટલે કે એને જીવનને લગતી તમામ જરૂરિયાતોની એ પૂર્તિ કરે છે। તો મિત્રો અહીં આપણે પદ્ય જોવાનું છે કે સ્વસ્થવૃત્તમ સમાચાર એટલે કે શું થશે એનું ગુજરાતી? સ્વસ્થવૃત્તમ એટલે કે સ્વસ્થ આચરણ, સમાચાર એટલે કે સારી રીતે કર, સ્વસ્થ આચરણ કર। આપણે જોઈએ તો કે આપણું જે શરીર છે બરાબર, આપણને આ પદ્યમાં શેની વાત કરવામાં આવી છે? તો કે ઉઠવાની, બેસવાની, ચાલવાની, રમવાની, કૂદવાની, ખાવાની, પીવાની એવી બધી તમામ વાતો કરી છે। પરંતુ એ બધી વાતો તો કરી છે, પણ એના સિવાય પણ બીજું આપણને કંઈક કહેવા માંગે છે। શું કહેવા માંગે છે? તો કે આપણે આપણા જીવનમાં રોજ બરોજ બરાબર દરરોજ આપણે જોઈએ તો કે ખાવાનું, પીવાનું, બેસવાનું, ચાલવાનું, રમવાનું, કૂદવાનું બરાબર આવી બધી ક્રિયાઓ તો આપણે કરીએ જ છીએ, પરંતુ એ સાથે સાથે આપણને એ પણ આમાંથી શીખવા મળે છે કે આપણે આપણા ગુરુજનો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, એટલે કે સારો વ્યવહાર કરવો જોઈએ, એનું માન સન્માન જાળવવું જોઈએ, આપણાથી કોઈ મોટી વ્યક્તિ છે એનો આપણે આદર કરવો જોઈએ બરાબર। પછી સજ્જનોની સોબત કરવી જોઈએ, સજ્જન લોકો હોય છે બરાબર એની પાસેથી આપણે કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ। અને માણસે હંમેશા પોતાના જીવનને આદર્શમય બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ। એકદમ સુખીપૂર્વક જીવન જીવવા માટે માણસે કંઈ ને કંઈ કોઈ પણ રીતે પોતાના પ્રયત્નો છે એ કરવા જ પડે છે। પ્રયત્નો વિના આપણે કોઈ પણ કામ છે એ સફળ થતું નથી। કોઈ પણ આપણે કામ કરીએ છીએ બરાબર, તો એ કામ કરવા માટે દરેક માણસ છે એ મહેનત કરતો હોય છે। અને આપણે જીવનમાં કોઈ પણ જે કાર્ય કરીએ છીએ એ કાર્ય કરવા માટે આપણે એવું એકય કામ નથી બરાબર કે જે કામમાં આપણે મહેનત ન કરતા હોય। ખાવાથી લઈને પીવાથી લઈને ગમે એ આપણે આપણા જરૂરિયાતના મહત્વપૂર્ણ જે કંઈ કામ કરીએ છીએ એ બધા જ કાર્યો છે એ આપણી પાસે શું કરાવે છે? મહેનત માગી લે છે, અને તનતોડ મહેનત કર્યા બાદ જ આપણને ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય છે। એટલે એક ગુણ એ પણ શીખવાનો છે, કયો? તો કે ઉદ્યમશીલતા। માણસે ગમે તે સફળ થવા માટે, ગમે તે કાર્યમાં આગળ વધવા માટે મહેનત તો કરવી જ પડે છે। એટલે આમાં આપણે એ ગુણ છે એ પણ શીખવાનો છે। પછી દરેક માણસે પોતે પોતાના જીવનમાં સત્યનું આચરણ કરવાનું, હંમેશા સાચું બોલવાનું, અને હંમેશા જે રસ્તા ઉપર આગળ વધીએ આપણે બરાબર એમાં આપણે આપણી સત્યતા છે એને પહેલાં રાખવાની। તો મિત્રો હવે આપણે જોઈએ પહેલો શ્લોક, આનું અનુવાદ સ્વસ્થવૃત્તમ સમાચાર એટલે કે સ્વસ્થ આચરણ કર। પદ્ય નંબર 3 એમાં આપણે પહેલો શ્લોક જોઈએ, બાલ એટલે કે હે બાળક। કોને કહેવામાં આવે છે? તો કે એક બાળકને કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? તો કે શ્યેયાતઃ, હું અહીં શબ્દાર્થ પણ લખતી જઈશ એટલે તમને ખ્યાલ આવે। તો આપણે પહેલો શબ્દ છે શ્યેયાતઃ।
શય્યાતઃ એટલે શું થાય? પથારીમાંથી. પછી છે ઉત્તિષ્ઠ એટલે કે ઉઠ. બરાબર. બાલ હે બાળક. શય્યાતઃ એટલે પથારીમાંથી. ઉત્તિષ્ઠ એટલે કે ઉઠ. હે બાળક પથારીમાંથી ઉઠ. બાલ શય્યાતઃ ઉત્તિષ્ઠ. બાલ એટલે હે બાળક, શય્યાતઃ એટલે પથારીમાંથી, ઉત્તિષ્ઠ એટલે ઉઠ. હે બાળક પથારીમાંથી ઉઠ. બરાબર. પહેલી લીટી બાલ શય્યાતઃ ઉત્તિષ્ઠ. હે બાળક પથારીમાંથી ઉઠ. બીજી લીટી સ્વસ્થ વૃત્તમ સમાચર. સ્વસ્થ વૃત્તમ સ્વસ્થ વૃત્તમ એટલે સ્વસ્થ આચરણ. સમાચર એટલે સારી રીતે આચર અથવા તો કર. અહીંયા જો સમાચર સંધિ છૂટી પડે છે. સમ પ્લસ આચર. સમ એટલે સારી રીતે, આચર એટલે આચર અથવા તો કર. બરાબર. સમાચર એટલે સારી રીતે આચર અથવા તો સારી રીતે કર. સ્વસ્થ વૃત્તમ એટલે સ્વસ્થ આચરણ. બીજી લીટી જોઈએ. સ્વસ્થ વૃત્તમ સમાચર. સ્વસ્થ વૃત્તમ એટલે સ્વસ્થ આચરણ. બરાબર. અને સમાચર એટલે કે સારી રીતે કર. ફરી પાછું આપણે જોઈએ. સ્વસ્થ વૃત્તમ સમાચર. સ્વસ્થ વૃત્તમ એટલે કે સ્વસ્થ આચરણ. સમાચર એટલે કે સારી રીતે કર. હે બાળક પથારીમાંથી ઉઠ. બરાબર. સ્વસ્થ વૃત્તમ સમાચર. બરાબર. એટલે સ્વસ્થ વૃત્તમ એટલે કે સ્વસ્થ આચરણ સારી રીતે કર. પછી છે ત્રીજી લીટી જગત વિધાતારમ. જગત વિધાતારમ એટલે જગતનું સર્જન કરનારને. જગતનું સર્જન કરનારને એટલે કે પરમેશ્વરને. સ્મર એટલે તું યાદ કર. બરાબર. જગત વિધાતારમ જગતનું સર્જન કરનારને અથવા તો પરમેશ્વરને સ્મર એટલે કે યાદ કર. બાલ શય્યાતઃ ઉત્તિષ્ઠ. હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થ વૃત્તમ સમાચર. સ્વસ્થ વૃત્તમ સમાચર એટલે કે સ્વસ્થ આચરણ કર. સારી રીતે તું આચરણ કર. જગત વિધાતારમ સ્મર એટલે કે પરમેશ્વરને યાદ કર. જગતનું સર્જન કરનારને યાદ કર. પછીની લીટી જોઈએ. તતઃ પછી. તતઃ એટલે શું થાય? પછી. શુદ્ધમ જલમ એટલે ચોખ્ખું પાણી.
અને પીબ એટલે પી. બરાબર. છેલ્લી લીટી આપણે જોઈએ તતઃ એટલે પછી, શુદ્ધમ જલમ એટલે ચોખ્ખું પાણી, સ્વચ્છ પાણી અને પીબ એટલે કે પી. પછી ચોખ્ખું પાણી પી. પહેલેથી આપણે જોઈએ બાલ, હે બાળક, શયયાતઃ ઉત્તિષ્ઠ પથારીમાંથી ઉઠ, હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થવૃત્તમ સમાચાર, સારી રીતે તું સ્વસ્થ આચરણ કર. જગત વિધાતારમ સ્મર, જગતનું સર્જન કરનારને તું યાદ કર. તતઃ પછી, તતઃ એટલે પછી, શુદ્ધમ જલમ પી એટલે પછી તું ચોખ્ખું પાણી પી. હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થવૃત્તમ સમાચાર, સારી રીતે સ્વસ્થ આચરણ કર. જગત વિધાતારમ સ્મર, જગત વિધાતાને યાદ કર. તતઃ પછી, તતઃ એટલે પછી, શુદ્ધમ જલમ ચોખ્ખું પાણી, સ્વચ્છ પાણી અને પી એટલે કે પી. ફરી પાછું આપણે એનો અનુવાદ કરીએ. હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થવૃત્તમ સમાચાર, તું સારી રીતે આચરણ કર. જગત વિધાતારમ સ્મર, પરમેશ્વરને યાદ કર. તતઃ પછી, શુદ્ધમ જલમ પી પછી તું શુદ્ધ પાણી પી, ચોખ્ખું પાણી પી, સ્વચ્છ પાણી પી. બરાબર. બાલ શયયાતઃ ઉત્તિષ્ઠ, બાલ શયયાતઃ ઉત્તિષ્ઠ. સ્વસ્થવૃત્તમ સમાચાર, સ્વસ્થવૃત્તમ સમાચાર. ત્રીજી લીટીમાં જગત વિધાતારમ સ્મર, જગત વિધાતારમ સ્મર. ચોથી લીટીમાં તતઃ શુદ્ધમ જલમ પીપ. તો મિત્રો આપણે આ પંક્તિ પણ યાદ રાખવાની છે, કારણ કે પરીક્ષામાં શ્લોક પૂરતી પૂછાય છે. એટલા માટે આપણે શ્લોકની પંક્તિ પણ યાદ રાખવાની છે અને શ્લોકનું અનુવાદ પણ યાદ રાખવાનું છે. ફરી પાછું, હે બાળક પથારીમાંથી ઉઠ. સારી રીતે સ્વસ્થ આચરણ કર. પરમેશ્વરને યાદ કર. પછી તું શુદ્ધ પાણી પી. ત્યાર પછી આપણે બીજો શ્લોક જોઈએ. બીજો શ્લોક જોઈએ આપણે. એમાં શબ્દાર્થ જોઈએ. શતમ પદાની, શતમ પદાની એટલે 100 ડગલા. શતમ પદાની એટલે 100 ડગલા. શતમ એટલે 100, પદાની એટલે ડગલા. શતમ પદાની એટલે 100 ડગલા. ત્યાર પછી આપણે જોઈએ નિષ્ક્રમ્ય. બહાર ચાલીને. બરાબર. અથવા તો નીકળીને. ત્વમ એટલે તું. ત્વમ એટલે તું. પહેલી લીટી આપણે જોઈએ શતમ પદાની. શતમ પદાની એટલે 100 ડગલા. નિષ્ક્રમ્ય બહાર
ચાલીને અથવા તો બહાર નીકળીને. ત્વમ એટલે કે તું. શૌચાર્થમ સત્વરમ ગચ્છ. શૌચાર્થમ શબ્દ જોઈએ આપણે. એટલે કે શૌચ ક્રિયા માટે. સત્વરમ જલ્દીથી અને ગચ્છ એટલે કે જા. સતમપદાની 100 ડગલા. સતમપદાની એટલે કે 100 ડગલા. નિષ્ક્રમ્ય બહાર ચાલીને બહાર નીકળીને. ત્વમ એટલે કે તું. ત્વમ એટલે કે તું. શૌચાર્થમ એટલે કે શૌચ ક્રિયા માટે. શૌચાર્થમ એટલે કે શૌચ ક્રિયા માટે. સત્વરમ ગચ્છ. સત્વરમ એટલે કે જલ્દીથી. સત્વરમ એટલે કે જલ્દીથી. ગચ્છ એટલે કે જા. 100 ડગલા બહાર ચાલીને. 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. 100 ડગલા સતમપદાની નિષ્ક્રમ્ય ત્વમ. 100 ડગલા બહાર ચાલીને તું. શૌચાર્થમ એટલે શૌચ ક્રિયા માટે. સત્વરમ એટલે કે જલ્દીથી. ગચ્છ એટલે કે જા. 100 ડગલા બહાર ચાલીને તું. 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. બરાબર. પેલી બીજી લીટી ફરી એકવાર. સતમપદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ સત્વરમ ગચ્છ. સતમપદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ સત્વરમ ગચ્છ. 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. ત્રીજી લીટી જોઈએ. ફેનીલેન. ફેનીલેન એટલે સાબુ. ફેનીલેન એટલે સાબુ. પછી છે કરો. કરો એટલે 2 હાથ. ફેનીલેન એટલે સાબુ. કરો એટલે કે 2 હાથ. શુદ્ધો કૃત્વા. શુદ્ધો કૃત્વા ચોખ્ખા કર. બરાબર. પછી વ્યાયામ. કસરત. વ્યાયામ એટલે કસરત અને આચર એટલે કર. આચર એટલે કર. બરાબર. ફેનીલેન એટલે કે સાબુ. ફેનીલેન એટલે સાબુ. કરો એટલે 2 હાથ. કરો એટલે 2 હાથ. શુદ્ધો કૃત્વા એટલે કે ચોખ્ખા કર. સાબુ વડે 2 હાથ ચોખ્ખા કર. ફેનીલેન અહીંયા કઈ વિભક્તિ વાપરવામાં આવી છે? ત્રીજી. બરાબર. ફેનીલેન ત્રીજી વિભક્તિનો ઉપયોગ કર્યો છે. ફેનીલેન એટલે સાબુ વડે. કરો 2 હાથ. શુદ્ધો કૃત્વા એટલે કે સ્વચ્છ કર, ચોખ્ખા કર. પછી ચોથી લીટીમાં શું કીધું છે? વ્યાયામમ આચર. બરાબર.
પછી સાબુ વડે 2 હાથ ચોખ્ખા કરીને પછી શું કરવાનું કીધું છે? વ્યાયામમ આચર, એટલે કે કસરત કર. બરાબર. ફરી પાછું આપણે જોઈએ પહેલેથી બીજા શ્લોકનું પહેલેથી અનુવાદ. 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. સાબુ વડે 2 હાથ ચોખ્ખા કરીને કસરત કર. સાબુ વડે 2 હાથ ચોખ્ખા કરીને કસરત કર. સતમ પદાની 100 ડગલા નિષ્ક્રમ્ય બહાર ચાલીને ત્વમ એટલે કે તું. ત્વમ એટલે કે તું. શૌચાર્થમ શૌચ ક્રિયા માટે. શૌચાર્થમ શૌચ ક્રિયા માટે. સત્વરમ જલ્દીથી. ગચ્છ એટલે કે જા. શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. ફેનિલેન્ડ કરો શુદ્ધો કૃત્વા. સાબુ વડે 2 હાથ સ્વચ્છ કરીને ચોખ્ખા કરીને વ્યાયામમ આચર એટલે કે કસરત કર. ફરી પાછું પહેલેથી. સતમ પદાની નિષ્ક્રમ્ય. સતમ પદાની નિષ્ક્રમ્ય. શૌચાર્થમ સત્વરમ ગચ્છ. શૌચાર્થમ સત્વરમ ગચ્છ. ફેનિલેન્ડ કરો શુદ્ધો કૃત્વા. ફેનિલેન્ડ કરો શુદ્ધો કૃત્વા. છેલ્લે વ્યાયામમ આચર. 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. સાબુ વડે 2 હાથ સ્વચ્છ કરીને કસરત કર. તો આપણે પહેલા અને બીજા શ્લોકનું આપણે શબ્દાર્થ જોયા. બરાબર. પછી શબ્દાર્થમાં શ્લોકમાં વચ્ચે વચ્ચે સંધિ પણ આવે છે અને વિભક્તિ પણ આપણે આવે છે. બરાબર. પછી કૃદંતનો પણ સમાવેશ કર્યો છે. કૃત્વા. બરાબર. આ કૃત્વા છે કયો કૃદંત છે? તો કે સંબંધક ભૂત કૃદંત. તો અહીંયા આપણે જોઈએ બરાબર કે પહેલો અને બીજો શ્લોક બરાબર બંનેના આપણે શબ્દાર્થ જોયા અને અનુવાદ જોયો. હવે આના પછીનો ત્રીજો શ્લોક આવે છે બરાબર, એ હવે આપણે એના પછીના વિડીયોમાં સમજશું.